રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા હજારો ખેડૂતોની હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે। અતિવૃષ્ટિના કારણે ઉપલેટા પંથકમાં પડેલા વરસાદના કારણે વેણુ નદી કાંઠાના તમામ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। ઉપલેટા, ગધેથડ, નાગવદર, ચરેલિયા, ખારચિયા, રાજપરા સહિતના ગામોમાં આવેલા ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ખેતરોમાં પાણી ઘૂસી જતા વધારે પડતા વરસાદને કારણે ચોમાસુ સિઝનના પાક જેવા કે મગફળી, એરંડા, કપાસ, સોયાબીન સહિતના પાકોને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે। વેણુ નદીના કાંઠાના ગ્રામ વિસ્તારોમાં થયેલા નુકસાનને લઈને સરકારે તંત્ર દ્વારા નુકસાની અંગે સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન આજે સતત 5 થી 6 દિવસથી વરસાદ, અતિવરસાદને લીધે આ વેણુ નીચે આવેલા ને વેણુની ઉપર આવેલા જે ગામડા છે, પાનેલી જિલ્લા પંચાયતની નીચે આવેલા ગામડા નાગોદર, ગધેથર, ઢાંક, રાજપરા, તણસવા, મેરવોદર, ચરેલિયા, જાર, હરિયાસણ, ખારચિયા, પાનેલી તમામ ગામોની અંદર અતિવૃષ્ટિને કારણથી તમામ પાક નિષ્ફળ થયા છે। ત્યારે મગફળી હોય છે, કપાસ છે, એરંડા છે, કઠોળ છે, સોયાબીન છે, તમામ પાકનું નુકસાન થતાં ખેડૂતને અતિ નુકસાન થયું છે। ત્યારે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે આનું સર્વે કરે અને ખેડૂતને સહાય મળે। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા કેતાબા વાળાએ પણ લેખિત રજૂઆત કરેલ। આજે મુખ્યમંત્રીશ્રીને પણ લેટર લખેલો છે, કૃષિ મંત્રીશ્રીને પણ લેટર લખેલો છે અને તંત્રને પણ લેટર લખી અને તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતને જે નુકસાન થયું છે એનું વળતર આપવા માગ કરીએ છીએ। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।